નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? બોર્ડની પરીક્ષા ખૂબ જ નજીક છે મિત્રો. આજે આપણે એકાઉન્ટની અંદર ભાગ 1 નું ત્રીજું ચેપ્ટર પાઘડીનું મૂલ્યાંકન કે જે રોકડિયા માર્ક્સ છે મિત્રો, 11 ગુણમાં પૂછાય છે મિત્રો. જુઓ કેટલા ગુણમાં પૂછાયેલું છે, 11 ગુણમાં પૂછાયેલું છે. તો આ 11 ગુણ કઈ રીતે આવે છે પરીક્ષામાં? તો વિભાગ એ ની અંદર ક્વેશ્ચન નંબર જે ત્રીજો અને ચોથો વિભાગ એ તમારો મિત્રો વિકલ્પોનો છે, એટલે ત્રીજો અને ચોથો જે વિકલ્પ હશે એ પાઘડીના ચેપ્ટરનો હશે. વિભાગ બી ની અંદર 21મો ક્વેશ્ચન નંબર 21 જે હશે મિત્રો, એટલે વિભાગ બી માં પહેલો જ કહેવાય 21મા નંબરનો જે છે કે જે ટૂંકા પ્રશ્નો એક વાક્યવાળા, એ પાઘડીના મૂલ્યાંકનનો હશે. અને દાખલાની વાત કરીએ તો વિભાગ ડી ની અંદર 2 દાખલા પૂછાશે, અથવા કદાચ થિયરી પૂછાય તો થિયરી પૂછાય પાઘડી એટલે શું, અથવા પાઘડીનો અર્થ આપી પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો જણાવો. એક પ્રશ્ન એ, અને બીજો કદાચ જો પ્રશ્ન પૂછાય તો 4 પદ્ધતિઓ છે, 4માંથી કોઈ એક પદ્ધતિ પૂછાય તો આપણે એની પણ અહીંયા ચર્ચા કરીએ છીએ. મોટા ભાગે દાખલા જ પૂછાય છે, તો 4 પદ્ધતિના દાખલા કેવી રીતે ગણવાના એના હું તમને સ્ટેપ બાય સ્ટેપ અહીંયા સંપૂર્ણ માહિતી આપું છું. એટલે પાઘડીના મૂલ્યાંકનની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપું છું. આના દાખલા કેવી રીતે ગણવાના, અને મિત્રો આઈએમપી બોર્ડ પરીક્ષામાં પૂછાય તેવા અને પૂછાયેલા આઈએમપી પ્રશ્નો પણ આ પીડીએફમાં મેં આવરી લીધા છે. આ પીડીએફ તમને અનમોલ એજ્યુકેશન હબ નામની જે એપ્લિકેશન છે ગૂગલ પ્લે સ્ટોરમાં, ત્યાં જઈ ગૂગલ પ્લે સ્ટોરમાં અનમોલ એજ્યુકેશન હબ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરશો, ત્યાં તમને ધોરણ 12 કોમર્સની અંદર એકાઉન્ટની અંદર કોર્સની અંદર આ પીડીએફ બધી અવેલેબલ છે. તો મિત્રો ધ્યાન આપો, પાઘડીનો અર્થ, મિનિંગ ઓફ ગુડવિલ. પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. કઈ મિલકત છે? અદ્રશ્ય. જે પેઢી અન્ય સામાન્ય પેઢી કરતા વધુ નફો કમાવાની ક્ષમતા ધરાવતી હોય. જે પેઢી અન્ય સામાન્ય પેઢી કરતા વધુ નફો કમાવાની ક્ષમતા જે ધરાવે છે એ ક્ષમતાને પાઘડી કહેવાય. નોંધ, અહીંયા ખાસ નોંધ શું છે? તો પાઘડી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, પરીક્ષામાં ઘણી વખત પ્રશ્ન પૂછાય છે વિકલ્પમાં અથવા વિભાગ બી ની અંદર કે પાઘડી પાકા સરવૈયામાં ક્યાં દર્શાવાય છે? તો પાઘડી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકતોના મથાળા હેઠળ અદ્રશ્ય મિલકત તરીકે દર્શાવાય છે મિત્રો. કઈ મિલકત તરીકે? અદ્રશ્ય મિલકત તરીકે દર્શાવાય છે. ખાસ પરીક્ષામાં પ્રશ્ન આવશે તો આવડવો જોઈએ કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો, જો પ્રશ્ન પૂછાય તો પરિબળો કયા? પહેલું છે ધંધાનું સ્વરૂપ, કે ધંધો કયા સ્વરૂપનો છે. જો જોખમ ઓછું હશે તો નફો વધુ અને પાઘડી પણ વધુ. જ્યાં જોખમ ઓછું હોય ત્યાં નફો વધારે થાય અને પાઘડી પણ કેવી હશે? વધુ. ધંધાનું સ્થાન, જો ધંધો મુખ્ય મોકાના સ્તરે હોય તો પાઘડી વધુ હોય. ધંધાનું સ્થાન કે જ્યાં ગ્રાહકોની અવર જવર, પબ્લિકની અવર જવર વધારે હોય, મોકાના સ્થાન ઉપર હોય તો એની પાઘડી વધારે હોય. ધંધાના વર્ષ મુદત, ધંધો જેટલો જૂનો તેટલી પાઘડી વધુ. જેમ ધંધાના વર્ષ જૂના થતા જશે એમ કસ્ટમરની ઓળખ થતી જશે અને ગ્રાહક વર્ગ ત્યાં અવર જવર કરતો થશે, એટલે જેમ વર્ષો જૂના હશે એમ પાઘડી વધતી જશે. બજારની સ્થિતિ, ઇજારાશાહી જેવી સ્થિતિમાં પાઘડી વધુ હોય, કે જ્યાં બીજા કોઈ હરીફ વર્ગો ના હોય આપણા ધંધા જેવા, ત્યાં આપણી પેઢીની પાઘડી વધારે હોય. તો ઇજારાશાહી હોય ત્યાં પાઘડી વધુ હોય. સંચાલકોની કાર્યક્ષમતા, કાર્યક્ષમ સંચાલનથી નફો વધુ અને પરિણામ પાઘડી વધે. તો કાર્યક્ષમતા હોય, સંચાલકો આપણા કાર્યક્ષમ, કુશળ, હોશિયાર હોય તો ત્યાં નફો વધારે થશે, વેચાણ વધશે, નફો વધશે, તો ત્યાં પાઘડી પણ કેવી વધશે? પરિણામ સ્વરૂપે વધશે. તો મિત્રો આ રહ્યા પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો. હવે જોઈએ કે પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ.
પાઘડીની ગણતરી કેવી રીતે કરવી, જેના સ્ટેપ બાય સ્ટેપ આ 4 પદ્ધતિઓ સમજાવું છું. તો પહેલી પદ્ધતિ છે સરેરાશ નફાની પદ્ધતિ, કે જ્યાં સરેરાશ કાઢવાની. બીજી છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, ત્યાં ભાર આપવાનો, મહત્વ 1 2 3 4 એમ ભાર આપવાનો ક્રમશઃ. ત્રીજી છે અધિક નફાની પદ્ધતિ અને ચોથી છે નફાના મૂડીકરણની પદ્ધતિ. મિત્રો 4 પદ્ધતિઓ, સરેરાશ નફાની પદ્ધતિ, ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, અધિક નફાની પદ્ધતિ અને નફાના મૂડીકરણની પદ્ધતિ, આ 4 પદ્ધતિઓ છે. આ 4 પદ્ધતિઓ હું સ્ટેપ બાય સ્ટેપ તમને શીખવાડું છું. પહેલું છે મિત્રો સરેરાશ નફાની પદ્ધતિ. ચલો, સરેરાશ નફાની પદ્ધતિ મિત્રો. તો સરેરાશ નફાની પદ્ધતિ એટલે જ્યારે પાછલા વર્ષના નફામાં વધઘટ થતી હોય ત્યારે સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. નફામાં શું થતી હોય? વધઘટ. જો નફો વધતો હોય કે નફો ઘટતો હોય, પાછલા વર્ષના આધારે આપણે ગણતરી કરવાની છે મિત્રો. પાછલા ભૂતકાળના વર્ષોના નફાને આધારે આપણે ગણતરી કરવાની છે. તો નફામાં વધારો ઘટાડો થતો હોય ત્યારે સરેરાશ નફાની પદ્ધતિ વાપરીશું. કેવી રીતે? તો સૌથી પહેલા સરવાળો કરો. શું કરવાનું છે મિત્રો? સરવાળો. એટલે બધા વર્ષોના નફાનો સરવાળો કરો. મિત્રો ધ્યાન રાખજો, સરવાળો કરતી વખતે ધ્યાન રાખો, જો કોઈ વર્ષ ખોટ આપેલી હોય, જે બ્રેકેટમાં લખ્યું હોય તો એને ખોટ કહેવાય, તો એ સરવાળો કરતી વખતે બાદ કરવાનો. સરેરાશ નફો તો આપેલ વર્ષોનો કુલ નફો જે તમે સરવાળો કર્યો એ ભાગ્યા વર્ષની સંખ્યા. તમને કેટલા વર્ષની માહિતી આપી છે? 4 વર્ષની, 5 વર્ષની, 8 વર્ષની. જેટલા વર્ષના નફા આપ્યા હોય એ નફાનો સરવાળો કરી એટલા વર્ષ વડે ભાગવાથી તમને પહેલા સરેરાશ નફો મળશે. અહીંયા ભાગાકારનું સિમ્બોલ મૂક્યું છે, ભાગાકાર કરવાનો છે. પાઘડી બીજા સ્ટેપમાં, તો આપણે પાઘડી છે સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. તો આ તમારું સ્ટેપ 1. સ્ટેપ 1 ની અંદર તમારે સરેરાશ નફો શોધવાનો. સ્ટેપ 2 પાઘડી. તો પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. મિત્રો આ સ્ટેપ યાદ રાખજો. આ પદ્ધતિ આગળ અધિક અને નફાના મૂડીકરણમાં પણ કામ આવશે, એમ સ્ટેપમાં પણ આવશે. તો 2 સ્ટેપ યાદ રાખજો મિત્રો. હવે જોઈએ છે ત્રીજી પદ્ધતિ. ત્રીજી છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. ભારિત સરેરાશ નફો ક્યારે વાપરવો? જ્યારે પાછલા વર્ષના નફામાં સતત વધારો અથવા સતત ઘટાડો, ધ્યાન રાખજો, વધારો અથવા ઘટાડો થતો હોય ત્યારે જો દાખલામાં સ્પષ્ટ સૂચના આપી હોય તો પણ ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ ગણતરી કરવી. દાખલામાં સ્પષ્ટ સૂચના આપેલી હોય કે ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ, તો આપણે ભારિત સરેરાશની અંદર ભાર આપવો પડશે 1 2 3 જેટલા વર્ષના નફા હોય તેટલો. તો અહીંયા મિત્રો મેં ટેબલ બનાવ્યું છે. તમારે અહીંયા પહેલા વર્ષ લખી દેવાના, જેટલા વર્ષના માહિતી આપી હોય એનો નફો લખી દેવાનો. આ રીતે ભાર આપવાનો 1 2 3 4 5. પછી ભારનું ટોટલ કરવાનો એટલે કુલ ભાર થયો. પછી અહીંયા મેન નફો ગુણ્યા ભાર. આ નફો અને ભાર બંનેનો ગુણાકાર અહીંયા થશે. નફો ગુણ્યા ભાર એટલે તમે આ બંનેનો ગુણાકાર કરો એટલે તમને નફો ગુણ્યા ભાર, અને એનો પછી તમારે અહીંયા મિત્રો સરવાળો કરવાનો હશે એટલે કુલ ભારિત નફો આવશે. હવે અહીંયા સ્ટેપ 1 તો ભારિત સરેરાશ નફો. તો કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. આ રહ્યો કુલ ભારિત નફો, આ રહ્યો કુલ ભાર. પછી સ્ટેપ 2 પાઘડી. કેવી રીતે? ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. મિત્રો ખરીદીના વર્ષ તમને આપેલા હોય અથવા 2 ગણી 3 ગણી એવું કહ્યું હોય તો અહીંયા 2 ગણી કહ્યું હોય તો 2 મૂકવાના, 3 ગણી કહ્યું હોય તો 3 મૂકવાના. આવી રીતે આપણે દાખલો ગણવાનો રહેશે. તો મિત્રો આ 2 પદ્ધતિ થઈ. હવે ત્રીજી પદ્ધતિ છે નફા અધિક નફાની પદ્ધતિ. અધિક નફાની પદ્ધતિમાં જ્યારે ધંધો અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાતો હોય તો જેટલો વધુ નફો કમાય, ધંધા દ્વારા વધુ કમાવામાં આવે તેને અધિક નફો કહેવામાં આવે. આપણી અપેક્ષા હોય એના કરતા પણ
અધિક કમાય તો એને અધિક નફાની પદ્ધતિ કહેવામાં આવે છે. મિત્રો એની અંદર આપણે સ્ટેપ પાડ્યા છે, તો આપણે સ્ટેપ ક્રમશઃ જોઈશું. 5 સ્ટેપમાં આપણે ગણતરી કરીશું. કેટલા સ્ટેપમાં? 5 સ્ટેપમાં. પહેલું સ્ટેપ 1, રોકાયેલી મૂડી. કુલ મિલકતો માઇનસ કુલ લેવા. જો તમને દાખલાની અંદર રોકાયેલી મૂડી આપી દીધી તો સીધી 12 રકમમાં ખાનામાં લખી દો અહીંયા. પણ નથી આપી તો મિલકતો માઇનસ દેવા કરીને લખવાની. કુલ મિલકતો માઇનસ કુલ દેવા. મિત્રો આ ફોર્મ્યુલા પાકડીનું મૂલ્યાંકન બીકોમમાં સેમ ટુ સેમ બેઠું ચેપ્ટર આવે છે. ત્યાં તમારે કુલ મિલકતો દેવા શોધવાની હશે. અહીંયા તમને આપી દીધેલું હશે. અપેક્ષિત નફો સ્ટેપ નંબર 2. તો જુઓ મિત્રો, રોકાયેલી મૂડી જે આવી એના ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર અને ટકા કરવાના. આ ખાસ ધ્યાન રાખજો. રોકાયેલી મૂડી સાચી ગણી અથવા આપી દીધી છે એના સીધા ટકા કરી દેવાના અહીંયા. સ્ટેપ નંબર 3. મિત્રો આ સ્ટેપ 3 જે છે એ તમારી પહેલી પદ્ધતિ સરેરાશ નફાની અથવા ભારિત સરેરાશ નફાની, બેમાંથી કોઈ એક વાપરવી. કઈ? જો નફો વધઘટ થતો હોય તો સાદી સરેરાશ, જે પહેલી પદ્ધતિ, અને જો નફો વધતો હોય અથવા ઘટતો હોય ભારિત સરેરાશ. અથવા દાખલાની રકમમાં તમને કહેવામાં આવે કે ભારિત સરેરાશની પદ્ધતિથી, તો તમારે પછી ભારિત જ વાપરવાની. પણ ના કહ્યું હોય તો નફો વધઘટ થતો હોય તો સાદી સરેરાશ, અને નફામાં સતત વધારો કે સતત ઘટાડો થતો હોય તો ભારિત સરેરાશ. તો આ જે તમારી પહેલી અને બીજી પદ્ધતિ મુજબ ગણતરી કરવાની રહેશે. તો એ નફો તમારો જે આવ્યો એ તમારે પછી આગળ આ સરેરાશ નફો થઈ જશે સ્ટેપ 3 નો. એ નફો જે આવ્યો એ તમારે સરેરાશ નફો અહીંયા લખવાનો રહેશે, સાદી અથવા ભારિત. બરાબર? સાદી અથવા જે કહ્યું એમ નીચે બતાવ્યું છે અહીંયા. અથવા જુઓ, અથવા ભારિત સરેરાશ પદ્ધતિ. તો તમને જે પદ્ધતિ કહ્યું હોય એ પદ્ધતિ મુજબ તમારે ગણવાનું રહેશે. અથવા કહ્યું છે સાદી કહે તો સાદી, ભારિત કહે તો ભારિત, તો એ લખવાનું રહેશે. ત્યારબાદ સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4 એ સ્ટેપ નંબર 3 અને 2 બંનેની બાદબાકી છે. શું છે? બાદબાકી. સરેરાશ નફો સ્ટેપ 3 નો, અપેક્ષિત નફો સ્ટેપ 2 નો. તો સ્ટેપ 3 માંથી સ્ટેપ 2 બાદ કરશો એટલે અહીંયા મળી જશે. તો સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સ્ટેપ નંબર 5, પાઘડી. તો પાઘડી કઈ રીતે? અધિક નફો સ્ટેપ 4 ની રકમ ગુણ્યા ખરીદીના વર્ષ. 2 ગણી કહ્યું હોય તો ગુણ્યા 2 કરવાના, 3 ગણી કહ્યું હોય તો ગુણ્યા 3 કરવાના, બમણી કહ્યું હોય તો ગુણ્યા 2. આ ખાસ ધ્યાન રાખવાનું. અથવા ખરીદીના વર્ષ ના આપેલા હોય અને એમ કે અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ કે. મિત્રો ધ્યાન રાખજો, અધિક નફાને મૂડીકૃત કરવાની કે તો આ અધિક નફો ભાગ્યા અપેક્ષિત વર્તનનો દર ગુણ્યા 100 કરી દેવાના. આ ધ્યાન રાખજો. જો ખરીદીના વર્ષ ના આપ્યા હોય અને તમને એમ કે અધિક નફાને મૂડીકૃત કરવાનો છે તો તમારે આ પદ્ધતિથી પાઘડી શોધવી પડશે. ખ્યાલ આવી ગયો મિત્રો? સ્ટેપ નંબર 4 પદ્ધતિ. હવે નફાના મૂડીકરણની પદ્ધતિ. નફાના મૂડીકરણની પદ્ધતિ મિત્રો, તો આની અંદર અપેક્ષિત વર્તનના દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત, એટલે અપેક્ષિત વર્તન દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત. તો સરેરાશ નફાને તમારે અહીંયા ભાગાકાર કરવો પડશે અપેક્ષિત વર્તનના દરના આધારે. જે આ રહ્યું સરેરાશ નફો, સોરી નીચે છે એના નીચે. ચલો સ્ટેપ નંબર 1 પેલામાં જે શીખ્યા એ પ્રમાણે રોકાયેલી મૂડી જો આપી હોય તો સીધી અહીંયા લખી દો, ના આપી હોય તો શોધી કાઢો. કુલ મિલકતો માઇનસ કુલ દેવા. સ્ટેપ 2 સાદી સરેરાશ અથવા ભારિત સરેરાશ જે લાગુ પડતી હોય તે. કયું હોય તો ભારિત સરેરાશ, કહ્યું તો સરેરાશ. જે પદ્ધતિ કહ્યું એ પદ્ધતિ ગણવાનું. ના કહ્યું હોય તો નફો વધઘટ થતો હોય તો સાદી સરેરાશ, અને નફો સતત વધતો હોય અથવા સતત ઘટતો હોય તો ભારિત સરેરાશ. એટલે તમારે એના આધારે અહીંયા સાદી અથવા ભારિત
જે પદ્ધતિ લાગુ પડતી હોય ગણવાનો. સ્ટેપ નંબર 3, મૂડીકૃત નફો. તો સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વર્તન દર ગુણ્યા 100. આ મૂડીકૃત નફો. સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વર્તન દર ગુણ્યા 100. આ મૂડીકૃત નફો છે. અને છેલ્લે પાઘડી બરાબર ચોથું સ્ટેપ, મૂડીકૃત નફો ભાગ્યા માઇનસ મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. સ્ટેપ નંબર 1. તો અહીંયા આ રીતે પાઘડી મળશે. મૂડીકૃત નફો સ્ટેપ 3 ની રકમ માઇનસ રોકાયેલી મૂડી સ્ટેપ 1 ની રકમ, તે બાદ બાકી થશે. મિત્રો આ થઈ ગયા તમારી પાઘડીના 4 પદ્ધતિ અહીંયા આવરી. મિત્રો જુઓ, શોર્ટકટ ટ્રિપ્સ માઇનસ સિમ્બોલ. જો અધિક નફો કે મૂડીકૃત નફાનો જવાબ માઇનસ આવે તો પાઘડી શું ગણવી? શૂન્ય. પછી આગળ પાઘડી ગણાય નહીં. બોર્ડ પરીક્ષા પછી ખરીદીના વર્ષ. હા, હંમેશા હવાલામાં આપેલા ખરીદીના વર્ષ લેવા, રકમના નફાના વર્ષો નહીં. ખરીદીના વર્ષ આપેલા હોય તો લેવાના, ના આપ્યા હોય તો નહીં. એવું નહીં કે આટલા વર્ષનો નફાના વર્ષ લેવાય નહીં. ક્લિયર? ખરીદીના વર્ષ આપેલા હોય તો ખરીદીના વર્ષ લેવાના, નફાના લેતા નહીં. બીજું કે નફો જો કૌંસમાં આપ્યો હોય તે ખોટ કહેવાય તો એ બાદ થાય સરવાળો કરતી વખતે. ક્લિયર? આ 4 પદ્ધતિમાંથી ગમે તે 2 પદ્ધતિના દાખલા પરીક્ષા પૂછાય ને પૂછાય જ છે. તો વિભાગ ડી ની અંદર અહીંયા મેં તમને કહ્યું કે 2 દાખલા આવે છે. જુઓ, કહ્યું છે ને વિભાગ ડી માં 2 દાખલા. મિત્રો આ બોર્ડ પરીક્ષામાં પૂછાયેલા આઈએમપી પ્રશ્નો છે. આ આઈએમપી પ્રશ્નો તમે જોઈ લેજો. આટલા તો ખાસ આવડવા જ જોઈએ, અને વિશેષ વિકલ્પો અને દાખલા તમે જોતા રહેજો. વિભાગ એ ની અંદર આ રહ્યા. વિભાગ બી ની અંદર આટલા પ્રશ્નો કમ્પલસરી તૈયાર કરી લેજો. વિભાગ ડી ની અંદર જે મેં દાખલા મૂક્યા છે પ્રેક્ટિસ માટે, એ દાખલા 4 પદ્ધતિના, આ 4 પદ્ધતિના 9-10 કેટલા દાખલા છે? 10. હા, 10 દાખલા છે. આ 10 દાખલા તમે ગણી કાઢજો. બરાબર? એકાઉન્ટમાં નામ બદલશે અથવા રકમ બમણી કરે. માની લો કે 45 છે તો 90 કરી દે, 50 તો 1 લાખ કરી દે. એવું જ દાખલો પૂછાય. રીત બદલશે નહીં. મેં તમને આ ચેપ્ટરની અંદર સંપૂર્ણ રીત શીખવાડી દીધી કે કેવી રીતે દાખલો ગણવો. ક્લિયર મિત્રો? દાખલો કેવી રીતે ગણવો, તો આ મેં તમને જે શીખવાડી એ પદ્ધતિ મુજબ તમે દાખલા ગણજો. અને બીજા વિડીયો પણ તમને અનમોલ એજ્યુકેશન હબ ઉપર અવેલેબલ રહેશે.